હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત વાત કરીશું કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા કેશોદના પ્રવાસે છે। માંડવિયાજીના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કેશોદ નગરપાલિકા અને તાલુકા વિસ્તારમાં 110 તાલુકા વિસ્તારમાં કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રસ્તા, પીવાના પાણીની સુવિધાઓ સહિત પ્રોજેક્ટના લોકાર્પણને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કેશોદ નગરપાલિકા અને તાલુકા વિસ્તારની અંદર 110 કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, પીવાના પાણીની સુવિધાઓ, સંપ વગેરેને લઈને જે કાર્યો કેશોદ પંથકની અંદર થશે, જેનાથી લોકોની પ્રાથમિક સુખાકારીમાં વધારો થશે, લોકોની સગવડતાઓ વધશે, યાતાયાત સરળ બનશે અને સાથે સાથે ગ્રામ્ય પંથકની અંદર જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું થશે। મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। ડબલ એન્જિનની સરકાર દ્વારા ગુજરાતના વિકાસને ગતિ મળી રહી છે। વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ આવી રહ્યા છે। એક સમય હતો લોકો વીજળી ટાણે, વાલુ ટાણે વીજળી માંગતા હતા, પરંતુ અત્યારે ગુજરાતની અંદર જ્યોતિગ્રામ દ્વારા 24 કલાક વીજળી મળે છે। સાથે સાથે જંગલની આજુબાજુના વિસ્તારની અંદર કિસાનોને રાત્રે ખેતીમાં પિયત કરવા ન જવું પડે, એના માટે થઈને દિવસે વીજળી આપવાનું પણ ચાલુ થયું છે। ખેડ પંથકનો બહુ જૂનો પ્રશ્ન ફ્લડનો પ્રશ્ન રહ્યો છે। દર વર્ષે ખેડ પંથકમાં આવતી નદીઓમાં ફ્લડ આવવાથી ખેડૂતોનો પાક ધોવાઈ જતો હોય, ગામડામાં પાણી ઘૂસી જતા હોય, પારાવાર મુશ્કેલીઓ પડતી હતી। એના સર્વેનું કામ પણ પૂર્ણ થવા આવ્યું છે। આગામી દિવસોની અંદર ખેડ પંથકની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે પણ આયોજન બન્યું છે, એનો અમલ કરવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના